શું આપણે આપણું ભાગ્ય બદલી શકીએ છીએ? આ સરળ સવાલનો જવાબ આટલો સરળ નથી. આનો જવાબ છે હા, આપણે આપણું ભાગ્ય બદલી પણ શકીએ છીએ અને ના, આપણે આપણું ભાગ્ય ના બદલી શકીએ. મતલબ આનો જવાબ હા પણ છે અને ના પણ છે. કેવી રીતે? ભૂતકાળના આપણા જે કર્મો છે એના આધાર પર જે લખાયેલું છે સુખ અને દુઃખ આપણા જીવનમાં, એને આપણે ટાળી શકતા નથી. ભૂતકાળના ખરાબ કર્મોના લીધે જો આપણા ભાગ્યમાં લખ્યું છે કે આપણે કોઈ બીમારીથી દુઃખી થવાનું છે, કે ડાયવોર્સથી દુઃખી થવાનું છે, કે સંપત્તિના નુકસાનથી દુઃખી થવાનું છે, તો હવે આપણે એને બદલી શકતા નથી. એ આપણા જીવનમાં આવીને જ રહેશે. ઘણીવાર આપણે જ્યોતિષ લોકો પાસે જઈએ છીએ અને વીંટી વગેરે પહેરીએ છીએ, એનો ઉકેલ માંગીએ છીએ, પરંતુ આ બધા જ ઉકેલ જે છે એ આપણા ભાગ્યને ખાલી પોસ્ટપોન કરે છે, ડિલે કરે છે, લેટ કરે છે. મતલબ એ આપણા ભાગ્યને ટાળતા નથી. જે દુઃખ આપણા નસીબમાં લખ્યું છે એ દુઃખનું એ નિવારણ નથી કરતા, નષ્ટ નથી કરતા. એ દુઃખને ખાલી એ પાછળ ધકેલી દે છે. આ જીવનમાં નહીં તો એ આવતા જીવનમાં આપણે એનું દુઃખ ભોગવવું પડશે. પણ એકવાર આપણા પાછલા કર્મોના આધાર પર લખેલું જે ભાગ્ય છે એ આપણે ભોગવવું જ પડે છે. એને આપણે બદલી શકતા નથી. હવે વાત કરીએ બદલી શકીએ પણ છીએ તો કેવી રીતે? આપણા ભાગ્યને બદલવાનો એકમાત્ર તરીકો છે ભગવાન કૃષ્ણની સેવા. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાન કૃષ્ણની સેવામાં લાગી જાય છે, ભક્તિમાં લાગી જાય છે, ત્યારે એના જીવનનું જે ભવિષ્ય છે એ એના કર્મો પર આધારિત નથી રહેતું. એ ભગવાનના પર્સનલ ઇન્ટરવેન્શન ઉપર આધારિત છે, ભગવાનના પ્રત્યક્ષ પ્રક્ષેપણના ઉપર આધારિત થઈ જાય છે. પછી એના જીવનમાં જે પણ કશું થાય છે એ બધું જ ભગવાન દ્વારા કરવામાં આવે છે અને ભગવાન દ્વારા એ સંચાલિત કરવામાં આવે છે. તો માત્ર ને માત્ર ભાગ્યને બદલવાનો એક ઉપાય છે, એ છે ભગવાન કૃષ્ણની સેવા.